જાત જાતના પ્રયોગો છે, જેને જે અનુકૂળ આવે તે પ્રયોગ ગોઠવી દે. સમજાયું ને? આ બધા આપણા પ્રયોગી સ્વરૂપે આપણે શુદ્ધાત્મા સ્વરૂપે ઠરીએ એના માટેના પ્રયોગો છે. ખરી રીતે આ શરીર પ્રયોગ સ્વરૂપ છે, એ તો આગળ આપણે સેટ કરી નાખેલો પ્રયોગ. અને સેટ કરતી વખતે આપણે પ્રયોગી હતા. શું હતું? કોઈ પણ પ્રયોગ સેટ કરવો હોય, ચા મૂકવે બનાવી તે વખતે આપણે હતા, પણ ચા થઈ ગઈ ત્યાં પીનાર વખતે આપણે જુદા છીએ કે સરસ ચા થઈ જ કે છે. એવું સાહેબ? ચા ફર્સ્ટ ક્લાસ થઈ જ કે છે. હવે આટલા જ નાના વસ્તુમાં જે આટલો ફેર પડી જાય છે, તો એક ભાવને બીજા ભાવમાં કેટલો ફેર પડી જાય, કેટલો બધો ફેર પડી જાય. એટલે આપણે સમજતા જવાનું આ બધું જ. સમજાયું ને? એ સમજવાની એ ક્રિયા નથી, એ દર્શન ક્રિયા છે આખી દ્રષ્ટાની. હા, તો સમજ, નહીં તો નહીં સમજાય. અને એ સમજ પાકી ક્યારે થશે કે આપણા દ્રષ્ટા સ્વભાવથી દેખાશે જેમ જેમ આપણને એક્ઝેક્ટ કે આ વ્યવહાર જ છે અને બને છે, બધો જ વ્યવહાર છે, અને જેમાં કશું બનતું નથી ને કાયમ હું જ છું તે હું જ છું. એટલે હું સ્થિર છું, હું અગુરુ લઘુ સ્વભાવવાળો એવો હું છું. આ તો અવસ્થાઓ બને છે તો આ વ્યવહાર, આ તો ઝીણવટની વાત થાય. પણ આવું બધું આમાં બધો ઉપયોગ ગોઠવવો પડશે તમારે. ગોઠવશો તો બધું ઝીણવટમાં જવાશે ધીમે ધીમે ધીમે. હજુ તો મન વચન કાયાને કેટલાય બધા સ્થૂળ પડરો બધા હોય છે, સૂક્ષ્મ પેસવું તે જેવું તેવું નથી.